પણ ઇંચ આવી હા અરે વાહ માંથી ગોલ થાય છે હા એને આમ દબાવો તો પછી ગોલ થાય સાચું હો, એવું રમકડું છે ને હું નાનો હતો ને તો મારી પાસે પણ હતું એ રમકડું મને બહુ ગમે ભાઈ અને ક્યારેક આમ સીધું પકડો ને તો ગોલ થાય બરોબર ને સારી રીતે પકડો તો ગોલ થાય એવું હોય ને ભાઈ બહુ સરસ પછી બીજા કોઈ શું બનાવ્યું છે જો માસ્ક બનાવ્યું પછી સરસ મજાનું ચિત્ર બનાવ્યું પછી હેપી એનિવર્સરી લખ્યું છે પછી બીજું કોઈ કઈ બનાવ્યું છે તમે કઈ ચિત્ર બનાવ્યા છે કે નહીં કોઈ ચિત્ર બનાવ્યું હોય તો બતાવજો મર્ષી કાકા મેં એક બોક્સ બનાવ્યો આ બોક્સ બનાવ્યું છે બતાવો તો એમાં શું છે અરે વાહ મેં મૂક્યો હજી નથી મેં પેપર થી બનાવ્યો છે પેપર થી બનાવ્યું છે અરે વાહ અને આની ઉપર પ્રિન્સેસ એવું કઈક લખ્યું લાગે છે હા પ્રિન્સેસ લખ્યું અરે વાહ અને અંદર શું મુકાય અંદર ખબર નથી શું મૂકે અને આ ઋષુબેન શું બતાવે છે ઋષિકાબેન અરે વાહ આ તો મિની લાગે છે ના તો આ હેલો એ સરપ્રાઈઝ નું છે એવું છે બહુ સરસ છે હો ભાઈ આ રીતે હા હું બતાવો ભાઈ શાંતમભાઈ હેલિકોપ્ટર વાહ પાંખ ફરતી હતી હો થોડીક એવું લાગ્યું પાંખ ફરી શકે છે અરે વાહ અને ગન બી છોડી શકે છે ઓહો તો આ સ્કૂલે જવામાં કામ નહીં આવે તમને કારણ કે બંદૂક લઈને તો ભાઈ સ્કૂલે જવાય નહીં પણ આમ ઉડે એવું જ લાગે છે સરસ છે આ બહુ મસ્ત બનાવ્યું છે આખું જાતે ફિટ કર્યું તમે હા ઓહો બહુ સરસ પછી બીજા કોણે શું બનાવ્યું છે હા બતાવો મેં આ બનાવેલું છે વાહ આ તો લેગોનું અને જો આ બેને લેગોની કાર બનાવી છે અને તમે ગાડી બનાવી આ લેગોનું નથી તો આ પ્રોગ્રામિંગ નું કઈ છે અરે વાહ તો પ્રોગ્રામ શેનાથી કર્યો તમે બ્લોક કે સ્ક્રેચ શું કહેવાય સ્ક્રેચ અરે વાહ તો તમને પ્રોગ્રામિંગ કરતા આવડે છે બહુ સારું કહેવાય હો ભાઈ અને ગાડી ચાલે વાહ પછી આ અર્પિતાબેને શું બનાવ્યું છે ગુલાબી રંગની ગાડી છે જો કેવી સરસ છે જો ગુલાબી રંગની ગાડી છે લેગોથી બનાવેલી છે ગાડી બહુ મહેનત હશે હો ભાઈ આમાં તો બહુ સુંદર ગાડી બનાવી છે ભાઈ પછી દેવાંશભાઈ જો શું બનાવ્યું છે ગાડી મસ્ત બનાવી ઓહો વાહ એની ઉપર શું છે ભાઈ ઓલી લાઈટ ટાઈમ છે હા તો અંધારામાં નીકળે ને તો બધા સાઈડ આપી દેવી પડે હો એવી ગાડી છે કારણ કે કઈક ઇમરજન્સીમાં જવું પડ્યું હોય તો જગ્યા તો આપવી પડે ને ભાઈ આપણે અને કૃણાલભાઈ શું બનાવ્યું છે વોકી ટોકી છે હા વોકી ટોકી માં બોલવાની બહુ મજા આવે હા મને બહુ ગમે વોકી ટોકી કૃણાલભાઈ જો કેવું કુદરતી દ્રશ્ય દોર્યું છે જો જાતે દોર્યું છે એમાં શું છે એક હોડી લાગે છે પછી દૂર કઈક મંદિર ઝાડ દેખાય છે બીજું શું છે ભાઈ શું છે અંદર કઈક તો કયો નદી લાગે છે ભાઈ શું બનાવી છે બહુ સુંદર છે હો ભાઈ કેટલા બધા ઝાડ બનાવ્યા છે તો કઈ વાંધો નહીં તમે છે ને પાછું પૂછી રાખજો આવતા વખતે આપણે પાછું જોશું બહુ સુંદર બનાવ્યું છો તમે સરસ ચિત્ર દોરો છો તમે સરસ ચિત્ર દોરો છો પછી
આ ધીતીબેને શું બનાવ્યું છે? શું બનાવ્યું છે? આ તો મિની લાગે છે, નાની નાની. કેવી સુંદર છે. પઝલ બનાવી નહીં. બહુ પઝલ. હા એટલે કોયડો. બહુ સરસ. આખું બનાવી નાખ્યું છે. અને આ સ્નેહલબેને શું બનાવ્યું છે? મિની. સાચી જો મિની બનાવી છે. જો દોરી છે મિની. અને ઈ ઘાસ ઉપર બેઠી છે. તમે ઘાસ ઉપર બનેલી મિની દોરી છે ને સ્નેહલબેન? બહુ સરસ. પછી ત્વિષાબેને શું બનાવ્યું છે? ઘર બનાવ્યું છે. અરે વાહ, ઘર. બારી છે. જો બધા જો. ઘર, પછી એમાં બારી, એક બારણું, અને કેટલા માળનું ઘર છે ભાઈ આ. વાહ વાહ. અને આ નિવેદભાઈ શું બનાવ્યું છે? આ કયું ચિત્ર છે ભાઈ? સોલર સિસ્ટમ. સોલાર સિસ્ટમ એટલે આ આખું બ્રહ્માંડ. વાહ, કેવું સુંદર બને. એમાં બધા તારા છે. તો આજે તો છે ને મને એવું લાગે છે કે આ નિર્વેદભાઈ જે બનાવ્યું છે ને ચિત્ર, એની ઉપર હું તમને એક વાર્તા કહીશ. બહુ સરસ છે. વાહ વાહ. આ છે ને સાચવી રાખજો. બહુ સરસ છે. જો બધા ગ્રહો ને પૃથ્વી ને કેવું બધું બનાવ્યું છે. જોયું? 7 ગ્રહો બનાવ્યા છે. બહુ સુંદર. વાહ વાહ, સરસ. ચાલો સ્નેહલબેન, તમે મસ્ત બનાવી છો. તમે બનાવી ને જે મિની. શાંતમભાઈ રહી ગયા લાગે છે. શાંતમભાઈ બાકી છે. શાંતમભાઈ આવી ગયા. કવિનભાઈ તમને ફરી બતાવું? હા લ્યો કવિન કાકા તમને પાછું બતાવે છે. હા બતાવો. હા હેલિકોપ્ટર ગન વાળું છો ને. હા બહુ સરસ. રક્ષિતભાઈ શું બનાવ્યું છે? હા લે વાહ. આ તો સાન્તા ક્લોઝ બનાવ્યો છે. અને સાન્તા ગિફ્ટ પકડીને મારા ભાઈને કંઈક બતાવવું છે. બતાવો ભાઈ. અરે વાહ, આમાં તો પાછું કઈક. હા લે નામ ઉપર લખ્યું છે. અરે વાહ, વાળની જગ્યાએ નામ. વાહ, બહુ મસ્ત છે ભાઈ. બહુ સરસ. હર્ષિલભાઈ સરસ બનાવ્યું છે. જો વીટી જેવું કઈક. ખૂબ સરસ. બધા છોકરાઓ બહુ સરસ બનાવો છો તમે. હવે પાછા છે ને આવતા રવિવાર માટે છે ને પાછું કઈક મસ્ત બનાવી રાખજો. ત્યારે આપણે બધું જોશું. અને આપણા રમકડા આપણે જાતે જ બનાવવાના ભાઈ. ચાલો ખૂબ સરસ. હવે આપણો સમય થઈ ગયો છે, તો આપણે પ્રાર્થના કરી લઈએ. પછી કોઈ રહી ગયું હોય ને પાછું આવતા વખતે જોશું. ચલો હાથ જોડીને આપણે પ્રાર્થના કરશું. ઓમ સત્યમ વદ. ધર્મં ચર. સ્વાધ્યાયાત્માન પિતૃદેવો ભવ. આચાર્ય દેવો ભવ. અતિથિ દેવો ભવ. રાષ્ટ્ર દેવો ભવ. ઓમ અસ્તોમા સદ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ
शान्तिः ओम सहना भवतु ॐ सहनावतु सहनो भुनक्तु सहनो भुनक्तु सवीर्यं सवीर्यं करवावहे करवावहै तेजस्विना वधीतमस्तु वधितमस्तु मा विद्विषावहे ओम शांति ॐ शान्ति शांति शान्ति शांति शान्ति खूब सरस હવે આપણે કવિન કાકા તો આવી ગયા છે ભાઈ આપણને છે ને મસ્ત મજાની વાર્તા કહેવાના છે ભાઈ કેમ છો છોકરાઓ? એ હું પણ મજામાં છું. આ કલ્પરાજભાઈ ને બહુ ઠંડી લાગે છે કે શું? હે ઓઢવાનું ઓઢીને બેઠા છે, ચાલ ઓઢીને બેઠા છે. બહુ ઠંડી છે ત્યાં? થોડીક રાજી છે. થોડીક રાજી છે. હા, કઈ વાંધો નહીં. હા, એ હવે હું છે ને તમારી માટે એક સરસ વાર્તા લઈને આવ્યો છું. હો, એ ભાઈ જંગલના બધા પ્રાણીઓની વાર્તા છે. તમે તો પેલા ચીમ્પુ વાંદરાને ઓળખો છો ને? હા, ચીમ્પુ વાંદરો. એ ચીમ્પુ વાંદરો તો છે ને આજે છે ને એ ટીપુ દેડકા સાથે હરીફાઈ કરવાનો છે. હા, એ ચીમ્પુ વાંદરો તો છે તમને ખબર છે ને, તેઓ એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કુદાકૂદ કરે અને બધા સાથે. તમે તમારું માઇક મ્યુટ રાખજો. હા, એટલે બીજા બધાને કોઈને ડિસ્ટર્બ ના થાય. હા, વેરી ગુડ. વાંદરા છે ને એ તો મસ્તી કરવા વાળો વાંદરો હોય છે ને. તો એ ગબ્બરપુરમાં છે ને ચીમ્પુ વાંદરો, ટીપુ દેડકો અને છે ને ગોલુ હાથીની વાર્તા છે આજની. ગબ્બરપુર નામના ગામમાં છે ને આ લોકો રહેતા હોય છે બધા સાથે. ચીમ્પુ અને દેડકા ભાઈ જે છે ને, જે ટીપુ દેડકો, એ આખો દિવસ તળાવ પાસે રહે. હો, તળાવની અંદર રહે, થોડીક વાર બહાર આવે તળાવમાં રહે. અને ચીમ્પુ વાંદરો તો એ એકબીજા ઝાડમાં રહેતો હોય. એ એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કુદાકૂદ કર્યા રાખે અને જે આવતા જતા લોકો હોય ને એને હેરાન કર્યા રાખે. ઉપરથી કઈક ઉપરથી મારે, કોકની ટોપી લઈ લે, કોકનું કઈક લઈને જતા હોય ને કોઈ તો એનું કઈક સામાન લઈ લે. વાંદરો છે ને આવું મસ્તી જ કરતો હોય. ચીમ્પુ વાંદરો એકવાર છે ને ટીપુ દેડકા પાસે જાય છે અને કે અરે વાહ દેડકા ભાઈ, તમે શું આખો દિવસ નદીમાં પડ્યા રહો છો? તમને કઈ કંટાળો નથી આવતો? આખો દિવસ નદીમાં બેસી રહો છો, કંટાળો નથી આવતો? તો કે અરે ચીમ્પુ, ના, મને તો બહુ મજા આવે છે કે અહીંયા નદીની આજુબાજુ એટલા બધા મચ્છરો હોય છે ને, તો આમ તળામ મારી આમ જીભ બહાર કાઢું ને, તળામ દામ કરું ને, બધા મચ્છરો મારા જીભમાં આવી જવાનું તો ખાઈ જવો. મને તો બહુ મજા આવે. અહીંયા હું નદીની નજીકમાં જ રહું અને કુદાકૂદ કરવું. એ નદીની આજુબાજુ ખાબોચિયા હોય ને એમાં કુદાકૂદ કરે દેડકા ભાઈ, અને પછી છે ને બધા મચ્છરાઓને ખાઈ જાય. તો ચીમ્પુ વાંદરો કે કરે શું તમે આખો દિવસ ત્યાં બેસી રહ્યા છો? મારી જેમ જો કે હું તો કેવો એક ઝાડ ઉપરથી બીજા ઝાડમાં છલાંગો માર્યા રાખું, કુદાકૂદ કરું. મને તો જમીનમાં ચાલતા આવડે, હું તો દોડું, જમીન ઉપર દોડું, ઝાડ ઉપર કુદાકૂદ કરી શકું. તમે તો ખાલી પાણીમાં રહો અને થોડી વાર જમીનમાં આવો અને ત્યાં કુદાકૂદ કરી શકો. દેડકો કે ભાઈ મને હું તો જોરદાર કૂદું હો, મને તો કૂદતાય આવડે ને તરતાય આવડે. હું તો જમીન પર રહી શકું ને નદીમાં અંદર રહી શકું. બોલો. ચીમ્પુ વાંદરો કે ચલો આપણે હરીફાઈ લગાવીએ. હો, ત્યાં ગોલુ છે ને, ગોલુ હાથી, એ ગોલુ હાથી છે ને એ બધાને જોતો હોય છે શાંતિથી. પછી કે ચલો આપણે હરીફાઈ લગાવીએ. તો કે ચલો. વાંદરા પેલા ટીપુ દેડકો કે હું તો જીતી જ જઈશ હરીફાઈમાં. તો કે ચલો કે આપણે કૂદવાની હરીફાઈ લગાવીએ. તો કે સારું. તો
તો કૂદવાની હરીફાઈ લગાવી ને તો પેલા કે ચિંપુ વાંદરો કે પેલા હું બતાવું મને કેવું કૂદતા આવડે. તો ચિંપુ વાંદરાએ તો ચાલુ કર્યું કૂદવાનું. એ જમીન ઉપર કૂદે ને પાછો જયારે ઝાડ ઉપર જતો રહે, ઝાડ ઉપર સીધું ગોલું હાથીની પીઠ ઉપર કૂદે અને પછી હાથીની પીઠ ઉપરથી પાછો ઝાડ ઉપર જાય. આમથી આમ ઝાડ ઉપર કૂદાકૂદ કરવા ગયો ને ત્યાં છે ને ઝાડની એક ડાળી તૂટી ગઈ અને ઝાડની ડાળી ઉપર જે બેઠેલો ને એ તૂટી ને તો ધડામ દઈને જ્યાં નદી હતી ને દેડકાભાઈ જ્યાં રહેતા હતા ને નદીમાં પડ્યો. અને ઓ બાપા રે નદીમાં પડ્યો. દેડકાભાઈ કહે ચિંપુભાઈ તમને મેં કીધેલું તમને ખાલી કૂદતા આવડે છે, તરતા આવડે છે? ના ભાઈ તરતા નથી આવડતું, મને તો તરતા નથી આવડતું, બચાવો બચાવો. ગોલુભાઈ એમની સૂંઢ લાવતા જાય છે ત્યાં અને છે ને ચિંપુ વાંદરાને નદીમાંથી બહાર કાઢે છો. અને ચિંપુ વાંદરો અને દેડકાભાઈ તો જે હસે છે કે જુઓ તમે મારી સાથે હરીફાઈ લગાવવા આવેલા ને કે હું તો રસ્તા ઉપર કૂદી શકું. દેડકાભાઈ તો છે ને રસ્તા પર કૂદી શકે, હે ને જમીન પર કૂદી શકે, પર કે હું તો નદીમાં જઈ શકું, તરી પણ શકું. બોલો કોણ જીત્યું આપડા બે માંથી? ચિંપુભાઈ કે અરે દેડકાભાઈ તમે જીત્યા, હવે હું તમારી સાથે હરીફાઈ નહીં કરું, હું સમજી ગયો છું કે તમે તો બહુ સારા છો. પછી છે ને ગોલુ હાથી છે ને, ગોલુ હાથી એવો હતો ને ત્યાં કે જે કઈ પણ કરે ને તો એનામાં કઈક ને કઈક પ્રોબ્લેમ થાય. એ કે સ્કૂલમાં જાઉં, ગોલુ હાથી કે હું સ્કૂલમાં જાઉં, તો સ્કૂલમાં જાય પણ જેવું બેન્ચ ઉપર બેસે તો બેન્ચ તૂટી જાય. એટલે બધા બહુ હશે ગોલુ હાથી ઉપર. પછી કે ચલો હું રસ્તા ઉપર જાઉં. તો જેવા રસ્તા ઉપર જાય ને તો રસ્તા ઉપર છે ને બારણું હોય ને, કોઈના ઘરમાં જવા જાય બારણું હોય તો જેવું બારણું ખોલે ને ઘરમાં જવા જાય ને તો ઘર તૂટી જાય. એટલા બધા જાડા હતા ગોલુ હાથી. તો એ ઉદાસ થઈ જાય છે કે હું તો કેટલો જાડો છું, હું તો કોઈના કામનો જ નથી, મારે તો આ ગામમાં રહેવું જ ના જોઈએ, હું તો કયા ગામથી ચલો છું. ગોલુ હાથી બહુ ઉદાસ થઈ જાય છે. બધા છે ને ચિંપુ વાંદરો ને દેડકો, ટીપુ દેડકો ને બધા એમને રોકે છે કે હાથીભાઈ ક્યાં જાઓ છો? તો કે ના હું તો અહીંયાથી જાઉં છું, મારે આ ગામમાં નથી રહેવું, હું તો કઈક કરું ને કઈક નુકસાન જ કરું છું આખો દિવસ, મારે તો અહીંથી જતા રહેવું છે. બધાએ બહુ રોક્યા તો પણ હાથીભાઈ તો આમ સૂંઢ લાવતા એ જંગલની બાજુ જવા માંડ્યા. તો એ જંગલની બાજુ જાય છે ને ત્યાં એક બીજું ગામ હોય છે ચમચમપુર નામનું. પેલું હતું હાથીભાઈ રહેતા હતા કયા ગામમાં રહેતા હતા? ગબ્બરપુરમાં. અને પછી બીજું ગામ આવ્યું ને ચમચમપુર. તો ચમચમપુર નામનું ગામ જે હતું ને એમાં તો બધા નાના લોકો રહે. એ તો હાથીભાઈ ને આવતા જોઈને એ બધા તો એવા ડરી ગયા, હાથી આવ્યો, ચીસ કરવા માંડે આજુબાજુ બધા, હાથી આવ્યો, ભાગો ભાગો ભાગો, પોલીસ આવી ગઈ. પોલીસ આવીને ઉભા રાખે કરે હાથીભાઈ તમારે અહીંયા નથી જવાનું. એ ચમચમપુર નામના ગામમાં છે ને રસ્તા હોય બહુ નાના રસ્તાઓ. હાથીભાઈ છે ને રસ્તામાંથી પસાર ના થઈ શકે એટલા બધા નાના રસ્તા. ઘર છે ને ઘર પણ બહુ નાના. એટલે હાથીભાઈ તો ઘરમાં ક્યાંય આજુબાજુ જઈ ના શકે. સૂંઢ એક હલાવે ને તો એક ઝાડ પડી જાય, અને સીધા ચાલે ને તો એ જઈ ના શકે. હાથીભાઈ કે આ તો કેવું ગામ છે, આવડું નાનું બચ્ચું, બધા છોકરાઓ બધા લોકો કેટલા નાના રહે છે અહીંયા, તો કેવું ગામ છે. પછી છે ને એ ગામની બાજુમાં છે ને બહુ મોટી નદી રહેતી હોય છે, ત્યાં બહુ જ વરસાદ આવે છે. એટલો બધો વરસાદ આવે છે ને તો નદીમાં છે ને પૂર આવે છે. અને નદીમાં પૂર આવે છે ને તો બધું પાણી છે ને ગામમાં આવી જાય છે અને બધા ત્રાહિમામ થઈ જાય છે, ભાગા ભાગ કરે, ઓ પાણી આવી ગયું, શું કરીશું હવે? અને હાથીભાઈ તો શાંતિથી ઉભા હોય છે. એટલું કે પાણી નથી હોતું, હાથીભાઈ તો ખાલી પગ સુધી પહોંચતું હોય છે. હાથીભાઈ તો શાંતિથી ઉભા હોય છે. ગોલુ હાથી વિચારે કે આ બધા ભાગે છે કેમ? પાણી એટલું બધું ક્યાં પાણી આવ્યું છે? એ બધા તો નાના હોય છે ને એટલે એમને તો થોડુંક પાણી પણ બહુ લાગે તો ભાગ ચાલુ થઈ જાય છે. પછી ગોલુ હાથી છે ને શું કરે છે ખબર છે? જ્યાંથી નદી આવતી હોય છે ને ગામમાં, ત્યાં છે ને એક મોટો છે ને પહાડ પરથી છે ને એક મોટો પથ્થર લઈ આવે છે અને ગામમાં આવતું જે છે ને એની વચ્ચે છે ને પથ્થર મૂકી દે છે.
અને બધા ખુશ ખુશ થઈ જાય કે ચલો ભાઈ હવે પાણી નથી આવતું, અમે તો બહુ બચી ગયા, ગોલું હાથી તારું તો બહુ. બધા હાથીને તો છે ને બધા હાથીની આગળ તો બધા નાચવા માંડે છે અને બધા એને કે છે કે ભાઈ તમારો ખૂબ આભાર, ખૂબ આભાર. તો ગોલું હાથીને પણ થાય છે કે આજે મેં કંઈક સારું કામ કર્યું, હું તો કઈ પણ જ્યાં પણ જઉં તો કંઈક ને કંઈક તોડફોડ કરતો હતો, પણ આ તો બધા એમ કહે છે કે મેં આજે કંઈક સારું કામ કર્યું. તો એ ખુશ થઈ જાય છે અને બધાને છે ને પછી ત્યાં રહીને છે ને બધાને મદદ કરતો હોય છે. જ્યારે કંઈક ને કંઈક થાય ને કે ભાઈ ચલો નવું ઘર બનાવવાનું છે, નવું ઘર બનાવવાનું હોય ને તો બધેથી છે ને ઈટો બીટો લાવવાનું હોય ને તો હાથીભાઈ કામ કરી આપે. એમ ને બધેથી દૂર દૂરથી ઈટો લાવવાની હોય એ બધું લાવે. પછી છે ને ક્યાંક છે ઝાડ પડી ગયું હોય અને છે ને ત્યાંથી મોટર ના જતી હોય ને, રસ્તા ઉપર ઝાડ પડી ગયું હોય ને તો હાથીભાઈ જઈને છે ને એમની સૂંઢથી છે ને ઝાડ ઉચકી લે અને ઝાડ બાજુ પર મૂકી દે. એવા અનેક કામો કરવા માંડે ગોલું હાથી. અને છે ને બધા લોકો છે ને એનો એકદમ મજા કરવા માંડ્યા કે ભાઈ ગોલું હાથી આવ્યો છે આપણા ગામમાં, એટલે હવે આપણને કોઈ પ્રોબ્લેમ થતા નથી. આવા કોઈ પણ કામ હોય ને તો ગોલું હાથી આપણે કરી જ લે છે. ગોલું હાથીને પણ એમ થવા માંડ્યું કે હવે તો હું કેટલો સારો થઈ ગયો છું. બધા આવા કોઈ એકદમ મોટા કામ હોય કે જે બહુ વજન વાળા કામ હોય તો એમાં છે ને બધા મને બોલાવે છે અને હું તો કેટલો સારો થઈ ગયો છું. પહેલા તો હું ગબ્બરપુર ગામમાં હતો તો કંઈક ને કંઈક કરું ને કંઈક તૂટી જાય, બધા મારી પર હસે. અહીંયા તો મને કેટલું માન મળે છે. હાથીભાઈને સમજાઈ ગયું કે મારામાં રહેલી તાકાત શું છે ખબર છે? મારા કે હું બહુ મોટું વજન હોય ને એ ઉચકી શકું, એ મારી તાકાત છે. બધામાં કંઈક અલગ અલગ તાકાત રહેલી હોય. બધામાં આપણે બધા જે છે ને એમાં કોઈકને છે ને આપણે જોઈએ છે કે કોઈકને સરસ ચિત્ર બનાવતા આવડતું હોય, કોઈકને સરસ ક્રિકેટ રમતા આવડતું હોય, કોઈકને સરસ પિયાનો વગાડતા આવડતું હોય. દરેક પાસે છે ને અગણિત શક્તિઓ હોય છે. ઘણી વાર આપણને એમ થતું હોય કે હું તો ખાલી બેસી રહું છું, હું તો કઈ કરતો નથી. પણ તમે તમારામાં છે ને અંદર એવી શક્તિ રહેલી હોય ને એ આપણે આપણી ઓળખવી જોઈએ. એવું ગોલું હાથીને પણ ખબર પડી ગઈ કે હવે તો મને છે ને કોઈ પણ એવું વજન વાળું કામ ના હોય, હું એકલા હાથે કરી શકું એવું છું, એ મારી તાકાત છે. અને ગોલું હાથી તો બહુ સરસ રીતે રહેવા માંડે છે. પછી છે ને એને ગબ્બરપુર યાદ આવે છે. પાછું એનું ગામ તો યાદ આવે ને આપણને, કેવું આપણું ભારત યાદ આવે, આપણે બહાર રહેતા હોઈએ પણ પછી આપણને એમ આવે ને ભારત. તો એ રીતે ગોલું હાથીને પણ છે ને ગબ્બરપુર એનું ગામ યાદ આવે છે. પછી ચમચરપુર માંથી બધાને કહે છે કે હું થોડા દિવસ પાછો ગબ્બરપુર જઈને આવું છું, પાછો અહીંયા આવીશ. બધા એને કહે છે, બધા એને બહુ સારી રીતે વિદાય આપે છે કે અરે ગોલું હાથીભાઈ તમે પાછા આવજો, તમારા વગર તો અમને બહુ સૂનું લાગશે ગામમાં. અને એમ કરીને ગોલું હાથીને સરસ રીતે વિદાય કરે છે. ગોલું હાથી તો બહુ જ ખુશાલ થઈને છે ને ગબ્બરપુરમાં જાય છે. તો ત્યાં બધા ચીમ્પુ વાંદરો ને ટીપુ દેડકો ને બધા હસતા હસતા કે જોયો હાથી આવી ગયો. પેલા અમે એને ના પાડતા તો જવાની, તો જતો રહ્યો, પછી પાછો આવ્યો. તો છે ને ગોલું હાથીએ છે ને એમને બધી વાત કીધી કે કઈ રીતે એને આખા ગામ વાળાને બચાયા અને ત્યાં ગામમાં શું શું કામ કરે છે. તો ટીપુ વાંદરો ખુશ થઈ ગયો, ટીપુ દેડકો ખુશ થઈ ગયો કે હાથીભાઈ હવે તમે સમજ્યા ને કે તમારામાં જે તાકાત રહેલી છે એ બીજા કોઈનામાં નથી. મારામાં દેડકાભાઈ કે મારામાં કૂદવાની તાકાત છે. હું સરસ રીતે કૂદી શકું, મારી એક જીભથી છે ને મચ્છરા પકડી શકું, નદીમાં તરી પણ શકું. ચીમ્પુ વાંદરો કે હા મારી પાસે શું છે શક્તિ કે મારી પાસે છે ને હું ઝાડ ઉપર ઊંધો લટકી શકું, હું ગમે તે જલ્દી ઝાડ ઉપર ચડી શકું છું. અને હું રસ્તા ઉપર પણ ચાલી શકું છું. તો એવી મારામાં શક્તિ છે. એટલે આપણે આપણા બધામાં કંઈક ને કંઈક એવી શક્તિ છે ને જે આપણને બીજાથી અલગ પાડે છે. આપણે એ શક્તિ ઓળખી ગયા એટલે આપણે બધાને એ રીતે મદદ કરી શકીએ એ શક્તિથી અને ખૂબ સારી રીતે રહી શકીએ. તો હવે તમે પણ વિચારજો કે તમને શું ગમે છે.
તમને ઘણા છોકરા એવું હોય કે ભાઈ મને તો છે ને ચિત્ર કરવું બહુ ગમતું હોય, તો એ ચિત્ર કરીને છે ને તમને જ્યારે એવું લાગે કે મને એવું થાય છે કે ભણવામાં હવે મને કંટાળો આવે છે, તો ભાઈ ટીવી નહીં જોવાનું, તો પછી ચિત્ર કરવાનું. તમને જે વસ્તુ સારી ગમતી હોય ને એ તમારે છે ને દિવસમાં એની પાછળ છે ને સમય સરસ રીતે ફાળવવાનો. તો તમને આ ગોલુ હાથીની અને ચીમ્પુ વાંદરાની વાર્તામાં મજા આવી કે નહીં? બહુ મજા આવી. બહુ મજા આવી. અરે વાહ. તો દરેક પ્રાણી હોય ને ભાઈ, જેમ કવિન કાકાએ કીધું ને, એની પાસે કઈક અલગ અલગ શક્તિ છે. બહુ મજા આવી. એને તો સૌથી ઝડપથી દોડતું પ્રાણી કયું છે? કોઈને ખબર છે ભાઈ? સૌથી ઝડપથી દોડી શકે? ચિત્તો. હા. પછી એક પ્રાણી એવું છે કે બહુ ઊંચા ઊંચા પાંદડા હોય ને તો એ ખાઈ શકે, એવું કયું પ્રાણી છે? પછી એક પ્રાણી એવું છે કે ઝાડ ઉપર સરળતાથી ચડી શકે. હા. પછી એક પ્રાણી એવું છે કે ઈ બધાને મારી શકે પણ કોઈ એને મારે જ નહીં, મારી જ ન શકે. ઈ ભાઈ. હા. પછી એ વાંદરા છે ને, વાંદરા પણ અલગ અલગ પ્રકારના હોય, બરાબર? તો એક વાંદરો છે ને એ બહુ બુદ્ધિશાળી હોય, બહુ જ બુદ્ધિશાળી વાંદરું. એ કયું વાંદરું હશે ખબર છે? વાંદરામાં પણ અલગ અલગ હોય. ચિમ્પાન્ઝી. અને હજી એક વાંદરો ઘટે છે, ગોરીલા છે ને, એનામાં બળ બહુ હોય, બહુ મોટો હોય અને ગુસ્સો પણ બહુ આવે ગોરીલાને ભાઈ, પણ એની બુદ્ધિ બહુ ન હોય. તો એક વાંદરાની જાત એવી છે કે બહુ બુદ્ધિશાળી છે. ઉરાંગુટાન. હા. ઉરાંગુટાન પ્રકારનો વાંદરો છે ને જે, એ તો થોડા છે ને ગણિતના દાખલા પણ ગણી શકે. તમારે સરવાળા બાદબાકી આવે ને એવું થોડું થોડું ઈ કરી શકે. ક્યારેક છે ને એ તમે ઓલી પઝલ આવે છે કે નહીં, જે કોયડો કહેવાય ને આપણે, એક પઝલ એટલે કે કોયડો પણ ઈ ઉકેલી શકે એવા વાંદરો હોય છે. બોલો, પઝલ કરી શકે એવા વાંદરા ઉરાંગુટાન હોય છે. તો દરેક પ્રાણી હોય ને એની પાસે છે ને અલગ અલગ શક્તિઓ હોય. તો કેવી સરસ વાર્તા કીધી કવિન કાકાએ, બહુ સરસ. ચાલો હવે છે ને આપણે થોડું લખી લઈએ. લખવાનું લઈ લેજો ભાઈ. આપણે નંદગાંવ ગયા હતા. અરે વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. હા, ત્યાં વાંદરા હોય, ચશ્મા પણ લઈ જાય હો ભાઈ ત્યાં. હા, હું પણ ગયેલો છું ત્યાં. મહર્ષિભાઈ. હા જ. હા, અમે આજે જ જોઈન થયા છે. અરે વાહ. શું નામ છે દીકરી તમારું? ત્વિષાબેન. વાહ. જો આપણે બીજા એક ત્વિષાબેન પણ છે, બહુ મજા આવવાની છે. તો તમે છે ને ખાલી લખવાનું લઈ લ્યો, જેટલું આવડે ને એટલું લખજો. એને હજી ફાવતું નથી મહર્ષિભાઈ. કાંઈ વાંધો નહીં, જે આવડે એ કરવાનું છે આપણે. ઓકે. હા હા, અમને કોઈને નથી આવડતું, મજા આવશે આપણને, આપણે બધા શીખીએ ચાલો સાથે, હે ને? ચાલો. તમને બાકીના જે ગૃહ કાર્ય છે એ જૂના અને એની લિંક તમને આપી દઈશું, તો પછી તમે એને બતાવી શકો શાંતિથી, તમને જ્યારે ટાઈમ મળે ને. હા, પાછું બોલશો ભાઈ? તમને જે જૂના ગૃહ કાર્યો છે હા, ને જૂના જે બાળ ગોષ્ઠીના જે ક્લાસીસ પતી ગયા છે એની તમને લિંક મોકલી દઈશું, તો તમે રેકોર્ડિંગ છે ને એ જોઈ લેશે ને એટલે થઈ જશે. હા હા હા, થઈ જશે. હાજીનું તમે આ રીતે રાખો, બરોબર? ખૂબ સરસ. ચાલો હવે બધા લખો. ગ. આ શું લખ્યું છે? હવે યાગ. આ શું લખ્યું છે ભાઈ? ય. હવે ગ ને ય આવડી ગયો છે, તો આમાં શું બને? આનું શું બની શકે? એક શબ્દ બની શકે? ગાય. ગાય. તો લખો ગા
અને ય. ગ ની બાજુમાં એક લાકડી એટલે ગા અને ય. ય ગાય ગાય. ગાય ગાય. યાગ પછી જો ગીત ગાય ને ભાઈ તો રાગમાં ગાય. તો આપણે રાગ એવું લખવું છે. રાગ. તો આપણે પેલા રાગ લખવા માટે પેલા તો શું લખવું પડે? ર સંભળાય છે કોઈને રાગમાં? ર. તો આપણે ર કરવો પડે, બરોબર ને ભાઈ? ર કેમ લખાય યાદ કરજો ભાઈ. ર આમ કરો એટલે ર. ર. લખાઈ ગયું. ર ની બાજુમાં એક લાકડી એટલે રા. લખાઈ દીધો. કાંઈ વાંધો નહીં. ધીમે ધીમે લખ. ઘણા છોકરાને ન લખાણું હોય તો આપણે ધીમે ધીમે લખીએ. રાગ. રાગ. લખાઈ દીધું. બહુ સરસ. પછી ઘણા રાગ કેવા હોય? બહુ સારા હોય. કેવા હોય? સારા. તો સસલાભાઈ નો સ કરીએ તો ર લખ્યો હોય તો ર ને એક પૂંછડી કરી અને આમ સીધી લીટી કરી એટલે શું થાય? તો સારા લખો. સારા. અમુક રાગ તો સારા હોય ભાઈ. સારા. આપણે પેલા દાદા સારા છે એ લખેલું કેટલા લોકોએ ફોટો પાડીને દાદાને મોકલ્યું? એ હા ભાઈ. કોણે કોણે પોતાના દાદાને મોકલ્યું તું? દાદા સારા છે એવું લખીને પોતાના દાદાને કોણે મોકલ્યું તું? અરે વાહ. બીજા કોણે કોણે મોકલ્યું તું? બહુ સારું કહેવાય. હો નો લખ્યું હોય ને તો આપણે પાછા લખ્યું. હો તો દ લખતા તો બધાને યાદ જ છે. તો પેલા લખીએ દ. અને દા કરવું હોય તો શું કરવાનું? બાજુમાં એક લાકડી. દાદા. દાદા સારા છે. સારા છે. દાદા સારા છે. લખાઈ ગયું. સારા. દાદા સારા. અને છ. છ તો આપણે લખ્યો હતો ને બહુ મસ્ત. દાદા સારા છે. તો છ ની ઉપર લાકડી કરો તો છે થઈ જાય છે ભાઈ. સ ની ઉપર એક લાકડી કરો તો સે છે. અને સ ની ઉપર કરો તો સે. બહુ સરસ. હવે મારે દે એવું લખવું હોય તો દે દે. દે દે લખતા કોને આવડશે? દે દે. મને દે દે. મને દે દે. લખાઈ ગયું. એટલે શું થાય? દે દે. આપણે કોકને કહીએ ને દે ભાઈ દે મને આ દે દે દે. નાના છોકરા રડતા હોય ને દે એવું કરે. રડતા રડતા કે મને દે દે એવું કરે. લખાઈ દીધું. હા એટલે ગુજરાતીમાં એમ બી કહેતા હોય ને મહર્ષિભાઈ ફેકમબાજી કરે છે. દે દે હા કરે છે. દે દે કરે. હા પછી આપણે ર ની સામે ર ની ઉપર એક લાકડી કરીએ તો શું થવું જોઈએ? બધાને શું લાગે છે? રે 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 રે. ઓ સારે ગો. હાલો ભાઈ સારે ગ લખ્યો. સા રે ગ લખીએ. સા રે ગ. સારે ગ.
લખાઈ દીધું. અરે વાહ, થઈ ગયું. ઓકે. સારે ગ મ સરે સારે ગ. આપણે મ તો શીખ્યા નથી કા? અરે ગમ. તો આપણે મ શીખવો છે. આપણે આજે મ શીખીએ છીએ હો. તો આપણે મ કેમ લખાય નહીં એ જોજો, ધ્યાનથી જોજો બધા. એ આમ સીધી લીટી કરતા આવડી ગઈ બધાને? આવું આવડે? પછી આમ વળાંક વાળતા આવડે? અને આમ, અને પછી એક લીટી. મ મ મ લખો મ. બોલતા બોલતા લખવાનું હો. મ. અને છે ને આખું પાનું ભરી દો. મ મ મ બોલતા જજો. મ એ ભાઈ હજી આખું પાનું ભરવાનું છે. ભલે લખાઈ ગયું હોય લખ્યા કરો. નાના હતા ને ત્યારે કદાચ સૌથી પહેલા આ શબ્દ બોલો ભાઈ. મ આખું પાનું ભરી દેજો. કાગળ બગડે ની ચિંતા ન કરતા કાઈ. મ મને તો આવું લખવાની બહુ મજા આવે. મ મ લખો. મ લખ્યા જ કરો. મ બોલતા જવાનું ને લખતા જવાનું. મ એવું લખો. મ મ આખું પાનું ભરી દ્યો ભાઈ. હું હજી મ લખું છું. બહુ સરસ. લખો લખો. મ મ મ મ મ મોશી કાકા 15 ટાઈમ્સ લખી દીધું. બહુ સારું હો ભાઈ. તો હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું, એનો જવાબ આપજો હો. તમે હજી મ જ લખતા શીખ્યા છો, પણ મને એવું લાગે છે કે તમે હોશિયાર છો ને, એટલે તમને પાછું હું લખીશ નહીં, વાંચતા પણ આવડી જશે. હું છે ને આમ કરું છું ને, મની ઉપર એક લાકડી કરી દો તો શું થાય? બકરી બેન બોલે ને મે મહિનો પણ હોય અને બકરી બેન મે કર્યા કરે તો મે એવું લખો. મે કોને કર્યું? તો કે ભાઈ મે બકરી બેન ની જે મે બે ચાર વાર લખી લે, બહુ મજા આવે. મે લખાઈ ગયું. હવે મેં આ છે ને, હવે અહીંયા શું લખું છું જોજો ભાઈ. હવે હું આમ લખું છું મ, એની બાજુમાં એક લાકડી કરી દો તો શું થશે? ભાઈ તમારા મામા નું નામ મામા લખતા આવડશે કોઈને? મામા મામા ભાઈ, મને તો મારા મામા બહુ ગમે હો ભાઈ.
મામા સારા છે લખી શકીએ? અરે વાહ, આપણે ઈ જ લખશું હો ભાઈ. મામા સારા છે એવું લખો. પેલા મામા લખો. મામા 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 તમને લોકોને તમારા મામા ગમે છે ને ભાઈ? મામા તો આપણને કેવા સારા સાચવે ભાઈ. મામા તો આપણે કોઈ એવું લખવું છે કે મામા સારા છે એવું લખીએ. ચલો, મામા સારા છે. મામા સારા છે. મામા લખી દીધું. સારા લખાઈ ગયું. સારા છે. મામા સારા છે. અને આપણે મામાને બી ફોટો પાડીને મોકલીશું હા, ને. હવે તમે શું કરો, એક કોરા કાગળની અંદર ખાલી આટલું જ વાક્ય લખી અને મમ્મી પપ્પાને કહેજો એનો ફોટો પાડી અને તમારા મામાને મોકલી દે. બીજું કાંઈ નહીં લખવાનું, ખાલી એટલું જ લખવાનું કોરા કાગળમાં, મામા સારા છે. મહર્ષિભાઈ, આપણે આને વધારે બી સારું કરી શકાય. મારા મામા સારા છે એવું કઈ. હા, એલા ઈ સારું હો ભાઈ, ઈ મસ્ત વાત છે. જો આપણે એવું લખીએ, કોરા કાગળમાં છે ને એવું લખીએ, મારા મામા સારા છે. મારા હવે મારા શબ્દ છે ને તમારે જાતે લખવાનો. જો મારા મામા સારા છે તો મારા કેમ લખવાનું? તો મારા મામા સારા છે. देखो मारा मामा सारा છે. લખાઈ દીધું. મારા મામા સારા છે. લખાઈ ગયું. પછી આપણે ઓલા દાદા લખાઈ ગયું. હા તો એવું લખીએ મારા દાદા સારા છે અને નીચે એવું લખીએ મારા દાદા સારા છે. મારા દાદા સારા છે. શું વાત છે, તમે તો સરસ સરસ હવે તો બધું ફટાફટ સમજવા માંડ્યા છો અને શીખવા માંડ્યા છો. મારા દાદા સારા છે. લખાઈ દીધું. લખાઈ ગયું. આપણે આનો બી ફોટો પાડીને દાદાને ફરી એકવાર મોકલી શકાય. હા ભાઈ, દાદા ખુશ થઈ જશે. મારા દાદા સારા છે, હે ને? પછી ઘણા બાળકો તો છે ને દાદાને એમ થાય કે મારા બાળકો મને ભૂલી ગયા કે શું, તો આપણે દાદાને એમ કહી શકીએ મારા દાદા યાદ છે મને. હો, મારા દાદા યાદ છે એમ કહી દો તો દાદા છે ને ખુશ થઈ જશે. મારા દાદા યાદ છે. દાદાને એમ થાય કે હું ભૂલી ગયો કે શું, કે ભૂલી ગઈ કે શું, એવું લખીએ મારા દાદા દાદા યાદ છે. યાદ લખાઈ ગયું. મહેશ્વી કાકા પ્રેમથી લખી શકીએ મારા મામા યાદ છે. અરે વાહ, એ પણ લખી શકાય. હો, મારા મામા યાદ છે. વાહ. પેલા મારા દાદા યાદ છે એ લખી લ્યો અને પછી નીચે આપણે એવું લખી લઈએ મારા
મામા યાદ છે. In the place. Is this the place? હા, તમે છે ને દાદાને ને મામાને છે ને આવું લખીને મોકલજો, ખુશ થઈ જશે. તમારે ઘરના ને મને એવું મોકલ્યા લખાઈ કરવાનું આ ગયા. બધું આવું. એટલે બધા ચાલે છે. મારા મામા યાદ છે. મારા મામા યાદ છે. હવે કેટલું લખવાનું છે? હાથ દુખે. બસ હવે હવે કઈ બહુ લખવાનું નથી. આપણે સારે ગ મ એવું લખી દઈએ. સારે ગ સુધી તો પહોંચ્યા હતા, તો મ બાકી છે. બરોબર. સારે ગ મ. તો સા રે ગ મ. સારે ગ મ. એને તો છે ને બધાના નામ પણ છો. એ બધા સ્વરો છે ને 7 સ્વરો છે ભાઈ. એકનું નામ ષડજ છે, પછી ર છે ને ઈ ઋષભ છે, ગ છે ઈ ગાંધાર છે, મ છે ઈ મધ્યમ છે. એ પછી હું તમને એકવાર કહીશ. સારે ગ મ પ પંચમ આવે, ધ ધૈવત આવે. બહુ સુંદર હોય. સારે ગ તમે સંગીત શીખો ને ભાઈ તો તમારે આવે ઠીક નિષાદ સુધી આવે. ની સૌથી ઊંચો સ્તર. મતલબ અહીંયા તો ડો રી ડોરેની સાઈ જે છે ને એ ફ્રાન્સ નું છે, અને એ છે ને આપણા જ સંગીતમાંથી લીધેલું છે. આપણું શાસ્ત્રીય સંગીત છે ભાઈ. એમાંથી જ બધું બહાર આવ્યું છે. મોશી કાકા લખવાનું પતી ગયું. લખવાનું પતી ગયું. હાથ આમ કરી દો ભાઈ, ખંખેરી નાખો હાથ. પૂરું. હવે આપણે કઈ લખવાનું નથી. હવે આપણે વાર્તા જ સાંભળવાની છે. ઈ સારું ને ભાઈ. ઈ જ સારું ને ભાઈ. ચાલો લખવાનું પૂરું. હો હા મહર્ષિભાઈ, આપણે છે ને લખવાનું ચાલુ કરીએ એ પહેલા પૂછી લઈએ કે બાળકોએ ગૃહ કાર્ય કરી નાખ્યું તું બધાએ, કોઈનું બાકી રહી ગયું તું? એલા ભાઈ વાત સાચી છે. કોને કોને બાકી રહી ગયું તું? મેં કાઢી નાખું. કોને કોને બાકી રહ્યું તું? મારું તો શું કરવાનું ભાઈ? આપણે છે ને જ્યારે મયુર કાકા આપણને મૂકે ને ત્યારે આપણે તરત જ ગૃહ કાર્ય કરી લેવાનું, આપણું ઘરકામ કરી લેવાનું. જે માણસ બાકી રાખે ને એમ કે ને કે ભાઈ આજનું કામ છે ને હું કાલે કરીશ. પછી ઘણા એમ કે પછી કાલ પડે ને હવે કાલે કરી નાખીશ. પછી એમ કે હજે પરમ દિવસે કરી નાખીશ. અત્યારે તો રમવું છે. તો ઈ કોઈ દિવસ કામ પૂરું થાય નહીં. આપણી સામે જ્યારે કામ આવે ને એ કામ આપણે તરત કરી લઈએ ને તો આપણે બહુ આગળ વધીએ ભાઈ. હો અને આવો ખાલી બાળકોને જ પ્રશ્ન ન હોય, મોટાઓને પણ હોય. તો જેને મોટા થઈને બહુ સારું બનવું હોય ને એને શું કરવાનું ખબર છે? કેવી આદત પાડવાની? આપણે આપણી સામે કામ આવે ને પેલા કરી લેવાનું. તો જેનું ગૃહ કાર્ય પતી ગયું હોય ને પછી તો એ મજાના રમવા જાય, આખો દિવસ શાંતિથી ફરે. અને ઘણા છોકરાને તો ઘરકામ બાકી હોય તો એના મગજમાં એમ લાગતું હોય કે મારે તો હજી ઘરકામ કરવાનું બાકી છે. પછી સરખું આવડે પણ નહીં અને ઘરકામ કરવાનો સમય પણ ન રહે. હો તો આપણે શું કરવાનું? જેવું આપણી પાસે આવે ને તરત બેસી જવાનું અને કરી લેવાનું. તો આપણે બહુ ઝડપથી શીખી શકશું ભાઈ. હો ને? અને નહીતર છે ને મમ્મી પપ્પાને બી પૂછવાનું કે મમ્મી પપ્પા આ વખતનું ગૃહ કાર્ય આવ્યું છે. મમ્મી પપ્પા બી કામમાં ભૂલી ગયા હોય તો તમારે બી મમ્મી પપ્પાને પૂછવાનું કે મને ગૃહ કાર્ય આપો, મને કરવાનું છે. મહર્ષિ કાકા પૂછશે કે આવતા રવિવારે ગૃહ કાર્ય થઈ ગયું બધાને? કરીશું ને આપણે એવું? હે ને? બહુ સરસ.
અને આ લખવાની તો કેવી મજા આવશે ભાઈ. હો, તમે લખજો. બહુ સરસ. ચાલો હવે આજે હું તમને છે ને એક બહુ મસ્ત મજાની વાર્તા કહેવાનો છું. ગયા વખતે આપણે કોની વાર્તા કરી હતી? કયા ઋષિની વાર્તા કરી હતી આપણે? અગસ્ત્ય ઋષિની વાર્તા. હા, અગસ્ત્ય ઋષિ છે ને ભાઈ બહુ મોટા છે અને આકાશમાં છે ને અગસ્ત્ય ઋષિનો તારો છે. હો, તો એની જેમ છે ને એક બીજો તારો પણ છે. હો, ઈ તારાની આજ વાર્તા કરવાનો છું. તો એ તારો કોનો છે ખબર છે? ધ્રુવનો તારો છે. શેનો તારો છે? ધ્રુવનો તારો છે. આપણે આજે છે ને ધ્રુવજીની કથા સાંભળીશું. ધ્રુવ છે ને, ધ્રુવ નાનો તમારી જેવડો દીકરો હતો. એક રાજા હતા. તો એ રાજા છે ને એનું નામ હતું ઉત્તાનપાદ રાજા. કેવા રાજા હતા? બોલો. ઉત્તાનપાદ. ઉત્તાનપાદ રાજા હતા. અને એ રાજા કોના દીકરા હતા ખબર છે? આ દુનિયામાં સૌથી પહેલા કોણ આવ્યું ખબર છે? સૌથી પહેલા કયો માણસ આવ્યો ખબર છે? એનું નામ હતું મનુ રાજા. શું નામ હતું? મનુ રાજા. મનુ નામ છે ને, મનુ, એની ઉપરથી જ બધા માણસો પડ્યા છે. માણસ કેમ કહેવાય ખબર છે? અથવા તો જર્મનમાં માન કહેવાય છે ને, મેન કહેવાય. તો એ શબ્દ પણ છે ને મનુ ઉપરથી આવેલો છે. બોલો. તો આખી દુનિયા છે ને પહેલા સૌથી પહેલા કોણ આવ્યો? કે સૌથી પહેલો માણસ કોણ હતું? મનુ રાજા હતા. સૌથી પહેલું માણસ કોણ હતું? મનુ રાજા. ભગવાન છે ને બ્રહ્માજીએ છે ને પહેલા કોને બનાવ્યા ખબર છે? મનુ રાજાને બનાવ્યા. મનુ રાજાને બનાવ્યા અને એમના એક પત્ની બનાવ્યા શત્રુપાને. તો એમને છે ને એક દીકરો થયો. એનું નામ શું પડ્યું? ઉત્તાનપાદ. શું નામ પડ્યું? ઉત્તાનપાદ. હવે એ ઉત્તાનપાદ રાજા છે ને એને બે રાણીઓ હતી. એકનું નામ હતું સુરુચિ અને એકનું નામ હતું સુમતિ. તો સુરુચિ રાણી હતી ને જે એને જે દીકરો થયો ને એનું નામ ઉત્તમ પડ્યું. શું નામ પડ્યું? ઉત્તમ. ઉત્તાનપાદ રાજાનો દીકરો હતો એટલે એનું નામ પડ્યું ઉત્તમ. અને બીજી રાણી હતી ને એનું નામ હતું સુમતિ. એને એક દીકરો થયો ને એનું નામ પડ્યું ધ્રુવ. તો ધ્રુવ અને ઉત્તમ બે દીકરા હતા. અને એ તો ભાઈ રાજાના દીકરા હતા. તો રાજા ક્યાં રહે ભાઈ? કોઈને ખબર છે રાજા ક્યાં રહેતા હોય? આપણે ઘરમાં રહીએ તો રાજા ક્યાં રહે? મહેલમાં રહે. હા, અને મહેલમાં તો કેવું સુંદર હોય બધું ભાઈ. કેટલું બધું રમવાનું હોય, મોટા મોટા રૂમ હોય, પછી એની અંદર કેટલા બધા સૈનિકો હોય. તો એની વચ્ચે બધા બંને છોકરાઓ રમે. પણ રાજા છે ને એને છે ને એને વધારે કયા રાણી ગમતા હતા ખબર છે? તો કે સુરુચિ રાણી ગમતા હતા. સુમતિ રાણી બહુ ગમતા નતા. તો એ સુરુચિ રાણી હતા ને એનું જ રાજમહેલમાં ચાલે. એ કેમ બધા કરે. અને સુમતિ રાણી છે ને એનું બહુ ચાલે નહીં. તો એનો દીકરો હતો ને ધ્રુવ. તો ધ્રુવ તો છે ને એને 5 વર્ષનો હતો. કેટલા વર્ષનો હતો? 5 વર્ષનો. તમારામાંથી કોઈ 5 વર્ષનું છે? 5 વર્ષનું? 5 વર્ષનું છે. હા, તો કેટલા નાના હોય ભાઈ? તો ધ્રુવ છે ને એટલો જ નાનો હતો. તો એ તો ધ્રુવ. અરે વાહ, અરે વાહ. તો ધ્રુવ છે ને તમારી જેવડો જ હતો ભાઈ. તો એ રાજમહેલમાં રમતો તો એકવાર. તો રમતા રમતા છે ને એને એના પપ્પાને જોયા ઉત્તાનપાદ રાજાને. તો રાજા તો રાજમહેલ રાજ સિંહાસન ઉપર બેઠા હતા. રાજાની ખુરશી હોય ને એને શું કહેવાય ખબર છે? સિંહાસન કહેવાય. શું કહેવાય? રાજા છે ને સૌથી ઊંચી ખુરશી ઉપર બેસે અને સૌથી સારી ખુરશી ઉપર બેસે. તો ઉત્તાનપાદ રાજા એક ખુરશી ઉપર બેઠા હતા, સિંહાસન ઉપર બેઠા હતા ભાઈ. તો ધ્રુવને એમ થયું કે ચાલ ને હું મારા પપ્પાના ખોળામાં જઈને બેસું. આપણે મમ્મી પપ્પાના ખોળામાં જઈને બેસવાની કેવી મજા આવે. તો ધ્રુવ તો રમતા રમતા એના પપ્પાના ખોળામાં બેઠો. તો ખોળામાં બેઠો ને તો એના જે સુરુચિ રાણી હતા ને બાજુમાં બેઠા હતા ને એને ન ગમ્યું. એને એમ થયું આ ધ્રુવ છે એ એના પપ્પાના ખોળામાં બેસશે તો મોટો થઈને ઈ રાજા બની જશે. તો સુરુચિ રાણી છે ને ખીજાણા. એ કે એ ધ્રુવ ઉભો થઈ જા. એ કે તારા પપ્પાના ખોળામાં નહીં બેસવાનું. એના ખોળામાં તો ખાલી ઉત્તમ જ બેસશે. તું જતો રે. અને તારે જો રાજા બનવું હોય ને મોટો થઈને બધું તપ કર. તો ધ્રુવ તો નાના બાળકોને કોઈ ખીજાય તો નાનું બાળક શું કરે? રડવા માંડે ને ભાઈ.
તો ધ્રુવ તો રડવા માંડ્યો. ધ્રુવ તો રડતો રડતો ભાગી અને એના મમ્મી પાસે ગયો. મમ્મી પાસે ગયો ને મમ્મી કે કેમ રડે છે બેટા તું? સુમતી રાણી કે કેમ રડે છો? તો કે મને છે ને મારા બીજા માતા છે ને જે અપર માતા, એણે મને એવું કીધું કે જો તારે રાજા બનવું હોય ને તો તું છે ને તપ કર અને પછી તું પોતે રાજા બનીશ ને તો જ તું અહીંયા બેસી શકીશ, ને તો નહીં બેસી શકો. તેના મમ્મી પણ રડવા માંડ્યા. તો એના મમ્મી હતા ને એને શું કીધું ખબર છે ધ્રુવને? કે વાત સાચી છે કે ધ્રુવ, જે માણસ તપ કરે ને એટલે મહેનત કરે ને એને બધું જ મળે દુનિયામાં. જે માણસ તપ નથી કરતો, મહેનત નથી કરતો, એને કઈ મળે નહીં. આપણે પણ મોટા થઈને કઈક બનવું હોય ને તો આપણે શું કરવું પડે? મહેનત કરવી પડે. બધી વસ્તુ કઈ આમ નામ ન મળે. જે મહેનત કરે ને એને ભગવાન કઈક ને કઈક આપે. તો ધ્રુવ કે ઠીક છે મમ્મી, તમે કહો છો ને તો હું તપ કરવા જંગલમાં જઈશ. તો ધ્રુવ તો નાનો દીકરો હતો 5 વર્ષનો, તો એ તો જંગલમાં જવા નીકળ્યો. જંગલમાં જવા નીકળ્યો ને તો નારદજી તો છે ને આકાશમાંથી ઉડતા ઉડતા જોતા હતા કે ઓહો, આ નાનો દીકરો છે અને આવો સારો દીકરો છે અને એકલો જંગલમાં તપ કરવા જાય છે, પણ બિચારાને હજી તો કાંઈ જંગલમાં તપ કઈ રીતે કરાય આવડતું નથી. તો નારદજી છે ને બહુ દયાળુ છે. દેવર્ષિ નારદ છે ને એ ભગવાનને બહુ પ્રિય છે. અને દેવર્ષિ નારદ છે ને એ રાક્ષસોને ગમે, દેવતાઓને પણ ગમે, સારા માણસોને ગમે ને બધાને ગમે, એવા સારા છે, બહુ સારા ઋષિ. તો નારદજી આવ્યા ધ્રુવ પાસે. ધ્રુવને કે ધ્રુવ દીકરા ક્યાં જાશે તું? તો કે ભગવાન કે દેવર્ષિ નારદ, હું તમને પગે લાગુ છું. આપણા કોઈ વડીલ આવે, કોઈ મોટા સંત આવે, આપણીથી મોટા જ્ઞાની કોઈ આવે ને તો આપણે શું કરવું જોઈએ? હંમેશા ઊભા થઈ અને એને શું કરવું જોઈએ? પગે લાગવું જોઈએ. તમે લોકો તમારા વડીલને પગે લાગો છો? તમારામાંથી કોઈ પગે લાગે છે? તમારા મામા આવે, દાદા આવે. બહુ સારું કહેવાય. જો સ્કૂલે જાય ને ત્યારે પગે લાગીને જાય છે, બહુ સારું કહેવાય ભાઈ. તો જે માણસ પોતાના મમ્મી પપ્પાને, વડીલોને પગે લાગે ને એનું કલ્યાણ થાય, એને બહુ પુણ્ય મળે. તો ધ્રુવે તો પગે લાગ્યો તો નારદજી ખુશ થયા. નારદજી કે ધ્રુવ, કે જો તારે તપ કરવું હોય ને તો હું તને એક મંત્ર આપું છું. શું આપું છું? મંત્ર આપું છું, એક વસ્તુ શીખવાડું છું. તો કે શું? કે તારે છે ને આંખો બંધ કરી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય એમ બોલવાનું. ઓમ નમો ભગવતે વાસુદેવાય એવું બોલજે કે તું, અને તને છે ને ભગવાન મળશે. તો ધ્રુવજી તો પ્રસન્ન થયા, ખુશ થયા, રાજી થઈ ગયા. ધ્રુવે તો શું ને નારદજીને પગે લાગ્યો. કે નારદજી, તમે મને આ મંત્ર આપ્યો ને એટલે તમે મારા ગુરુ છો. એટલે ધ્રુવ તો પગે લાગ્યો. અને ધ્રુવે તો શું કર્યું? આખું બંધ કરી અને તપ કરવા માંડ્યો. અને આખો દિવસ આંખ બંધ કરી અને તપ કરે. આંખ બંધ કરીને તપ કરે ને તો બધા લોકોને એમ થયું, લે આવડો નાનો દીકરો કે આવું સરસ તપ કરે છે. તો થોડોક સમય થયો ને ભાઈ તો ભગવાન પ્રસન્ન થયા. ભગવાન પ્રસન્ન થયા ને કે ધ્રુવને કે ધ્રુવ દીકરા, કે તું તો બહુ ડાયો છો, આટલો નાનો દીકરો થઈ અને તું આવી સરસ તપસ્યા કરો છો, તપ કરો છો, અને તે તો મને બહુ ખુશ કરી દીધા. બોલ, તારે શું જોઈએ છે? ભગવાનના દર્શન છે ને એ અમોઘ છે. અમોઘ એટલે એનું હંમેશા ફળ મળે. તો ભગવાનના દર્શન થયા તો ભગવાન કે તને હું કઈક આપીશ, સરસ સરસ વસ્તુ માંગ, તારે શું જોઈએ છે? તો ધ્રુવ કે ભગવાન, મારે તો રાજા બનવું છે. મને છે ને મારું અપમાન થયું, મારી માતાનું અપમાન થયું, મારે રાજા બનવું છે. ભગવાન કે તથાસ્તુ, કે તું રાજા બનીશ. તો અને એમ કરીને ભગવાન જોતા રહ્યા. પછી છે ને ધ્રુવને વિચાર આવ્યો કે અવડા મોટા ભગવાન મળ્યા
અને મેં ભગવાન પાસેથી શું માંગ્યું? ખાલી રાજા બનવાનું માંગ્યું? તો બહુ ખરાબ કહેવાય. ભગવાન મળે તો કઈ મંગાય નહીં. ભગવાન જે આપે નહીં આપણે માંગીએ એની કરતા વધારે જ હોય. તો ધ્રુવને એમ થયું કે હું કોઈ મોટા રાજા પાસેથી ખાલી સાવ નાની વસ્તુ માંગવું એ સારું ન કહેવાય. એટલે ધ્રુવે પાછું તપ કર્યું. ભગવાન પ્રસન્ન થયા. ભગવાન પ્રસન્ન થયા ને તો આ વખતે ભગવાને શું આપ્યું ખબર છે ને? સોરી હો. ભગવાને એને એવું કીધું કે ધ્રુવ, તારા નામનો છે ને આકાશમાં તારો હશે. શું હશે? તારો. અને જ્યાં સુધી આ પૃથ્વી રહેશે ને ત્યાં સુધી તું આકાશમાં તારો બનીને રહીશ. અને અત્યારે તું તારા ઘરે પાછો જા, તું મોટો રાજા બનીશ. અને પછી જયારે તારો સમય થશે ને ત્યારે તારા નામનો આકાશમાં તારો હશે અને તારી આજુબાજુ બધા ફરશે. શું થશે? આજુબાજુ બધા ફરશે. અને પછી શું થયું? ધ્રુવ તો છે ને ભાઈ પોતાના રાજમહેલમાં પાછો આવ્યો. ઉત્તાનપાદ રાજા તો છે ને એ ખુશ થઈ ગયા કે મારો દીકરો તો તપ કરીને આવ્યો. અને પછી ઉત્તાનપાદ રાજાએ છે ને પોતાનું રાજ્ય છે ને ધ્રુવને આપી દીધું. અને પછી વર્ષો સુધી ધ્રુવ તો છે ને મોટો રાજા બન્યો. અને પછી શું થયું ખબર છે? ધ્રુવને લેવા માટે છે ને ભગવાને વિમાન મોકલ્યું, મોટું વિમાન મોકલ્યું. તમે આકાશમાં પ્લેન જોયું છે ને? હે, એવું મોટું, એની કરતા તો બહુ સારું વિમાન ધ્રુવને લેવા માટે મોકલ્યું. અને ઈ પ્લેન લઈ અને ધ્રુવને ભગવાન પાસે લઈ ગયા અને ત્યાં એને મોટો તારો બનાવ્યો. હો, અને આજે પણ ધ્રુવનો તારો છે આકાશમાં. તો હું તમને છે ને એક વસ્તુ કહું, આકાશની અંદર કેટલા તારા હોય? ન ગણી શકાય એટલા. તો એક ધ્રુવનો તારો એવો છે ને ભાઈ, એ હંમેશા એક જ જગ્યાએ હોય. ઉત્તર દિશામાં તમે સીધું મોઢું રાખીને જુઓ ને તો તમને ધ્રુવનો તારો દેખાય. હવે હું તમને છે ને ધ્રુવનો તારો કઈ રીતે ગોતો ને આકાશમાંથી ઈ શીખવાડીશ. હવે હું તમને મારી સ્ક્રીન શેર કરું. દેખાય છે મારી સ્ક્રીન? હવે આકાશમાં છે ને તમને તમારા મમ્મી પપ્પા છે ને રાત્રે 8 થી 10 ની વચ્ચે, કેટલા વાગે? રાત્રે 8 થી 10 ની વચ્ચે. જયારે આકાશમાં વાદળા ન હોય ને, તારા દેખાતા હોય ને, ત્યારે મમ્મી પપ્પાને કહેજો તમને છે ને આવા સપ્તર્ષિ નો તારો દેખાશે. આને કહેવાય સપ્તર્ષિ. શું કહેવાય? આવો એક ડોયા આકારનો તારો હશે, તારાનો સમૂહ હશે. જોઈ લ્યો. તમારા મમ્મી પપ્પાને કહેવાનું કે મને સપ્તર્ષિ નો તારા દેખાડો. પણ એમાં સૌથી આગળનો તારો હોય ને, જો આ તારો દેખાય છે તમને આકાશમાં? 7 તારા હોય કે નહીં, એમાં આ તારો હોય ને આગળનો, એની સીધા જોશો ને તો ત્યાં તમને આ તારો દેખાશે. અને એ ચમકતો હશે વધારે. કેવો હશે? ચમકતો. હા, ઈ તારો છે ને ધ્રુવનો તારો છે. આજે પણ છે ને ઈ ધ્રુવનો તારો છે ને આકાશમાં છે. તો તમે મમ્મી પપ્પાને કહેશો ને તો ઈ તમને આ ધ્રુવનો તારો દેખાડશે. શું કરવાનું? સપ્તર્ષિનો તારો પેલા શોધવાનો. એમાં સૌથી આગળનો તારો હોય એની સીધમાં જે હોય ને એ તારો ધ્રુવનો તારો હશે. તમારા મમ્મી પપ્પાને કહેજો કે તમને એ ધ્રુવનો તારો દેખાડે. સમજાણું? હા, પેલા સપ્તર્ષિનો જોવાનો અને એમાં સૌથી આગળનો તારો એની સીધમાં ધ્રુવનો તારો દેખાશે તમને. હો ને? તમે જોશો ને ભાઈ. તો આ મેં તમને વાર્તા કરી ને, એ ધ્રુવ આજે પણ છે આકાશમાં. તમને આ વાર્તામાં મજા આવી? બહુ સરસ. બહુ મજા આવી. આપણો સમય થઈ ગયો છે ભાઈ, તો આપણે પ્રાર્થના કરી લઈએ. ઓમ પૂર્ણમદ
પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ શાંતિ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ ભવેत् ઓમ શાંતિ 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 બહુ મજા આવી. આવજો બધા, પાછા મળશું. ટાટા. આવજો બધા. આવજો.